નર્મદા મૈયા ફ્લાયઓવર બ્રિજ ₹58 કરોડના ખર્ચે 800 મીટર લંબાવાયો। કોલેજ નજીક અકસ્માત થવાની શક્યતાને લઈ બ્રિજને ભોલાવ સર્કિટ હાઉસ સુધી લંબાયો। ધારાસભ્ય 20,000થી વધુ કોલેજિયન અકસ્માતનો ભોગ ન બને તે માટેની રજૂઆત હતી। પાંજરાપોળ ખાતે પૂજા કરી કલેક્ટર કચેરીની બહાર સ્ટેચ્યુનું અનાવરણ કરાયું। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 12 બેડનું ડાયાલિસિસ 20નું કરી લોકાર્પણ કરાયું। વિવિધ વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાના મા કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, વિવિધ કાર્ડનું વિતરણ કરાયું। નર્મદા મૈયા ફ્લાયઓવર બ્રિજ ₹58 કરોડના ખર્ચે 800 મીટર લંબાવાયો। ગોલ્ડન બ્રિજની બાજુના સમાંતર 4 લેન ₹400 કરોડના ખર્ચે નર્મદા મૈયા બ્રિજ છેલ્લા 4 વર્ષથી બની રહ્યો છે। બ્રિજ નિર્માણની અવધિ પૂર્ણ થઈ 1 વર્ષ ઉપરાંતનો સમય પણ વીતવા આવી રહ્યો છે। ભરૂચ 70 સર્કલ આવતું હોય મુખ્ય બ્રિજ સાથે ફ્લાયઓવર બનાવી તેનો છેડો કોલેજ પાસે પૂર્ણ થતો હતો। જોકે કોલેજ રોડ પર ઓવરબ્રિજનો છેડો પૂર્ણ થતો હોય કોલેજ રોડ પર આવેલી જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ, એમકે કોલેજ, એસવીએમઆઈટી એન્જિનિયરિંગ કોલેજ, પોલિટેકનિક ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના 1800થી વધુ કોલેજિયનો અકસ્માતનો ભોગ બનવાની સંભાવના રહેલ છે। અંકલેશ્વર તરફથી 100 કિલોમીટરની ઝડપે આવતા વાહનો બ્રિજ અને ત્યારબાદ ઓવરબ્રિજ પરથી પસાર થતા કોલેજિયનોને અડફેટમાં લઈ શકે તેમ હેતુ જેને લઈ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી હતી। ધારાસભ્યની રજૂઆતને લઈ બ્રિજને ભોલાવ સર્કિટ હાઉસ સુધી લંબાવવા માટે ₹58 કરોડના ખર્ચે ફ્લાયઓવર 800 મીટર સુધી લંબાવવાની મંજૂરી આપી છે। 2 દિવસ પૂર્વે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, જેઓ માર્ગ મકાનના પણ માનનીય મંત્રી છે, ભરૂચની માગણી હતી કે જે નવો બ્રિજ બને છે ગોલ્ડન બ્રિજની બાજુમાં અને જેનું લેન્ડિંગ તરત શીતલ ગેસ્ટ હાઉસથી જરાક આગળ જતાં 50-100 મીટર જ થતું હતું અને આગળ જતાં ત્યાં બધી જ કોલેજો આવે છે। લગભગ 15,000થી 17,000 વિદ્યાર્થીઓ કોલેજોની અંદર ભણે છે। તો અમારા તમામની માગણી હતી, સંસદ સભ્ય, ધારાસભ્યશ્રીઓ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, સંગઠનના સૌ માનનીય હોદ્દેદારોની માગણી હતી કે જો આ ફ્લાયઓવરને એક્સટેન્ડ કરવામાં આવે અને ભોલાવ સર્કિટ હાઉસ આગળ ઉતારવામાં આવે તો ત્યાંથી એક્સિડન્ટ ઓછા થાય અને કોલેજના વિદ્યાર્થીઓ જે આવજાવ કરે છે એમાં એક્સિડન્ટ ના થાય। આવી માગણી અમારા સૌની હતી। ત્યારે એ બધાની માગણી માનનીય નીતિનભાઈ પટેલે ધ્યાનમાં રાખીને કુલ 800 મીટરનો ફ્લાયઓવર એક્સટેન્ડ કર્યો છે અને જેની રકમ ₹58 કરોડ જેવી થાય છે। હું હૃદયપૂર્વકનો, મારી પાસે શબ્દ નથી કે હૃદયપૂર્વકનો માનનીય નીતિનભાઈનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ ભરૂચની બહુ મોટી સમસ્યા, કારણ કે દિવસે દિવસે ત્યાંથી બધા જ વ્હીકલ આવે, આ બ્રિજ તૈયાર થશે 6 મહિનાની અંદર, ત્યારે તમામ વ્હીકલ અહીંથી જવાના હોય તો આ ભરૂચ માટે ખરેખર આશીર્વાદરૂપ કાર્ય થયું છે। સૌએ જેણે જેણે ભલામણ કરી છે એ બધાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને સાથે સાથે માનનીય નીતિનભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે ભરૂચની લાગણી ધ્યાને રાખીને, અમારા સૌની માગણી પણ ધ્યાને રાખીને જે આ કાર્યને સિદ્ધાંતિક મંજૂરી આપી છે એ બદલ આ સૌનો આભાર વ્યક્ત કરું છું। નર્મદા મૈયા બ્રિજનો એન્ડ ભરૂચની જેપી કોલેજ સુધી આપવાના હતા, પરંતુ કોલેજના વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બની શકે તેવી બીકને લઈને બ્રિજને વધુ લંબાવવાની માંગ થતા 800 મીટરનો બ્રિજ લંબાવાયો, પરંતુ હજી 200 મીટર લંબાવવાની માંગ ઉઠી રહી છે। નર્મદા મૈયા બ્રિજ 800 મીટર લંબાવીને ભોલાવ સર્કિટ હાઉસ સુધી એન્ડ આપવામાં આવ્યો છે, ત્યારે આ સ્થળે પણ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ પણ અકસ્માતનો ભોગ બની શકે તેમ છે, જેને લઈને કેજે પોલિટેકનિક કોલેજના એક્સ સ્ટુડન્ટ ખુમાનસિંહ વસિયાએ વધુ 200 મીટર લંબાવવાની માંગ સાથે ભરૂચની કેજે પોલિટેકનિક, એમકે જેપી કોલેજ, એસવીએમઆઈટી કોલેજ વિદ્યાર્થીઓનું સહી ઝુંબેશ કરી બ્રિજને વધુ 200 મીટર લંબાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। બ્રિજ નહીં લંબાવાય તો આ બ્રિજ અકસ્માત ઝોન તથા વિદ્યાર્થીઓ માટે મોતનો કૂવો બની રહેશે તેમ ખુમાનસિંહ વસિયાએ જણાવ્યું હતું। ગોલ્ડન બ્રિજની બાજુમાં નર્મદા બ્રિજનું જે આયોજન થઈ રહ્યું છે, પરંતુ એ નર્મદા બ્રિજ કોલેજના ગેટની બાજુમાં, એટલે કે નારાયણ હોસ્પિટલની નજીક એ ગેટ નીચે ઉતરે છે। ત્યારે જ્યાં ગેટ પૂરો થાય છે, જ્યાં બ્રિજ પૂરો થાય છે
ત્યાંથી જ 18,000 જેટલા વિદ્યાર્થીઓ ભણવા માટેનું અવરજવર એમની રહે છે. અને એમાં જેપી કોલેજ, MK કોમર્સ કોલેજ, BCA કોલેજ, લો કોલેજ, સદવિદ્યા મંડળ, એન્જિનિયરિંગ કોલેજ, ભરૂચની પોલિટેકનિક કોલેજ, તેમજ ગવર્મેન્ટ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ, નર્મદાની પોલિટેકનિક નર્મદા જિલ્લા પોલિટેકનિક કોલેજ પણ અહીંયા જ છે. ત્યારે આ બધું મળીને લગભગ 18,000 જેટલા વિદ્યાર્થીઓ થાય છે. અને હું પોતે પોલિટેકનિક કોલેજના એક્સ સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ છું. મારી પાસે જ્યારે અવારનવાર આ બધી રજૂઆતો મેં જાણી સાંભળી અને ત્યાર પછી બધા જ આગેવાનોની સરકારમાં રજૂઆત થઈ, ઘણાએ આંદોલન પણ કર્યા, પરંતુ અમને એમ થયું કે વિદ્યાર્થીઓનો પણ આમાં અવાજ સંકળાવવો જોઈએ. એટલે અમે બધા જ કોલેજની તમામ ફેકલ્ટીઓના આગેવાન વિદ્યાર્થીઓની સહી ઝુંબેશ અમે શરૂ કરી અને જે ગયા સપ્ટેમ્બરના લાસ્ટ વીકથી અમે શરૂ કરી આજ દિન સુધીમાં અમારી જ પાસે જે સહી જે ઝુંબેશ થઈ છે એનું અમે કોલેજના આપણે ભરૂચના કલેક્ટરશ્રીને આવેદનપત્રના સ્વરૂપમાં આપવાના છે. જો કે હાલના જ આજના સમાચાર પ્રમાણે કે એક બ્રિજ 800 મીટર લંબાવવામાં આવ્યો છે અને ભોલાવ રેસ્ટ હાઉસ પાસે પૂરો થાય છે. તો ભોલાવ રેસ્ટ હાઉસ પાસે જે પૂરો થાય છે એની જગ્યાએ હજુ અમારી 100 થી 150 મીટર જો લંબાવવામાં આવે તો પોલિટેકનિક કોલેજના ગેટની બહાર ઉત્તર છેડા તરફ જો એને હજુ લંબાવવામાં આવે તો સંપૂર્ણપણે અકસ્માત ઝોનમાંથી આ બ્રિજ મુક્ત થઈ જાય. નહીં તો આ અકસ્માત ઝોન સાથે મોતના કૂવાનું આયોજન થઈ રહ્યું છે એવું લાગે છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય દુષ્યંત પટેલના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન તેમજ લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે સવારે પૂજા કરી ગાયને ઘાસચારો ખવડાવી 33 કરોડ દેવી દેવતાના દર્શનનો લાભ લીધા બાદ પાંજરાપોળમાં પેવર બ્લોક બેસાડવા માટે 5 લાખની ગ્રાન્ટ આપી હતી. જે પાંજરાપોળ ખાતે પૂજામાં ભારતના શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાડા, નગરસેવક મનહર પરમાર, ધનજી ગોહિલ સહિત પક્ષના હોદ્દેદારો તથા ભરૂચ નગરપાલિકાના નગરસેવકો ઉપસ્થિત રહી પાંજરાપોળ ખાતે ગૌપૂજાનો લાભ લીધો હતો. આજે જન્મદિન નિમિત્તે દર વર્ષની માફક ભરૂચ પાંજરાપોળ ખાતે જ્યાં આપણી અસંખ્ય ગાયો વાછરડા છે ત્યાં આગળ આવીને ગાય માતાનું પૂજન કર્યું છે. અને દિવસે દિવસે આ કરવાથી અહીંયા અનેક લોકો અહીંયા પોતાનો કોઈ પણ સારો દિવસ હોય તો અહીંયા આવીને આ પૂજા અર્ચના ગાયની કરે છે અને દાન દક્ષિણા અહીંયા આગળ આપે છે. એ ખરેખર અભિનંદનને પાત્ર છે. આખા વર્ષ દરમિયાન મેં ઘણા બધા કાર્યક્રમો જોયા છે, એની અંદર અનેક લોકો અહીંયા આવીને ઉજવતા થયા છે. ખાસ કરીને આજે જન્મદિન હોય તો આયુષ્માન ભારતના કાર્ડ છે એવા અનેક ગરીબ પરિવારોના આજે આયુષ્માન ભારતના કાર્ડનું વિતરણ કરવામાં આવશે. અને લગભગ 10:30-11 વાગે જે નવી સિવિલ હોસ્પિટલ બની છે એમાં એક ડાયાલિસિસ સેન્ટરનું આમ જોવા જઈએ તો ટોકન રૂપે એનું ઉદ્ઘાટન થઈ ગયું છે, પણ આજે એક ઓફિશિયલ રીતે એને આજે ખુલ્લું મૂકવામાં આવશે. અને સાથે સાથે કલેક્ટર ઓફિસ ખાતે એક નાનકડું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે જે ખાલી સુંદરતામાં એનો વધારો થાય. અને ત્યારબાદ આખા દિવસ દરમિયાનની અંદર મા કાર્ડનું ડિસ્ટ્રીબ્યુશન, આયુષ્માન ભારત કાર્ડનું ડિસ્ટ્રીબ્યુશન અને નારી કેન્દ્રમાં જઈને એ દીકરીઓ જોડે આજની વર્ષગાંઠની કેક શેર કરવી, એમને ગિફ્ટ આપવી, આવો એક નાનકડો આખા દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ભરૂચના વોર્ડ નંબર 7ના દાંડિયા બજાર પ્રાથમિક શાળા ખાતે પણ પરિવારોને સરકારની વિવિધ યોજના જેવી કે મા કાર્ડ, વાત્સલ્ય કાર્ડ સહિતના વિવિધ યોજનાના કાર્ડનું વિતરણ ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જે બાદ ભરૂચના સિવિલ હોસ્પિટલમાં 12 બેડના ડાયાલિસિસને 20 બેડનું બનાવી નવી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવતા નવા ડાયાલિસિસનું લોકાર્પણ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પોતાનો જન્મદિવસ નિમિત્તે કર્યું હતું. અને ડાયાલિસિસમાં રહેલા દર્દીઓએ સિવિલ હોસ્પિટલની સેવા સારી હોવાનું જણાવી ધારાસભ્યોને તેઓના જન્મદિનની શુભેચ્છાઓ દર્દીઓએ પણ પાઠવી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરીની બહાર 3 સર્કલ પાસે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઊભું કરાયેલ સ્ટેચ્યુનું પણ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું હતું. જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાડા, નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની સહિત નગરપાલિકાના નગરસેવકો,
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ફિત કેલ્વરી સ્કૂલના ટ્રસ્ટી ટીએમ ઉનકાર સહિતનાઓએ પણ ધારાસભ્યને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે ભરૂચના લોકલાડીય ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલનો જન્મદિવસ છે। એ અંતર્ગત આજે તેમણે ઘણા બધા કાર્યક્રમો યોજેલા છે। સવારે એમણે સૌપ્રથમ તો ગૌ પૂજા કરી, ત્યારબાદ વોર્ડ નંબર 7માં જે લાભાર્થીઓ હતા મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના, તેઓને એ કાર્ડ વિતરણ એમના હસ્તે કરવામાં આવ્યું છે। અને સિવિક સેન્ટરમાં પણ જે ડાયાલિસિસનું ઓપનિંગ કરવામાં આવેલું છે। ત્યારબાદ અત્યારે કલેક્ટર કચેરી ખાતે તેમને પોતાની જ ગ્રાન્ટમાંથી એક સ્ટેચ્યુ મૂકેલું છે ને આજે એમના જન્મદિવસને હતો એટલે એ રીતે અમે એવું કીધું કે તમારો જન્મદિવસ છે તો તમે આજે જ કરો, બાકી તો પહેલાં કરી દેવાના હતા, પણ અમારી લાગણીને માન આપી ને આજે તેમણે આ અહીંયા આગળ સ્ટેચ્યુનું લોકાર્પણ। ગેલ ઇન્ડિયા લિમિટેડ ગંધાર દ્વારા પીસીઆરએ અને એમઓપીએનજી માર્ગદર્શિકા મુજબ સક્ષમ 2019 અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓના આયોજન કરવામાં આવ્યું। શ્રી બી સત્યનારાયણ જીએમઓઆઈસી ગેલ ગંધાર દ્વારા તારીખ 16/1/2019 થી 15/2/2019 દરમિયાન આયોજિત વિવિધ પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી। સક્ષમ ગેલ ગંધાર દ્વારા એલપીજી ટેન્કર ડ્રાઈવર માટે તેમજ કિચન સલામતી અને ગામના બાળકો માટે પેઇન્ટિંગ અને ડ્રોઈંગ સ્પર્ધા, ગૃહિણીઓ માટે જાગૃતતા સત્ર, તાલીમ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ શક્તિનાથથી ગેલ ટાઉનશીપ સુધી ભવિષ્યની પેઢીઓ માટે તેલ, ગેસ અને કુદરતી સંસાધનોને બચાવવા અર્થે જાહેરમાં જાગૃતિ લાવવા સામૂહિક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેની સમાપ્તિ ગેલ ટાઉનશીપમાં કરવામાં આવી। हम ये तेल संरक्षण का महोत्सव जो भी सक्षम महोत्सव के नाम पे जाना जाता है, इसके जरिए पूरा माह जनवरी 16 से लेकर 15 फरवरी तक अनेक कार्यक्रम तेल और प्राकृतिक गैस संरक्षण के उद्देश्य से बनाया जाता है। इस कार्यक्रम के दौरान हम वॉकाथलॉन, वुमेन चेन और हमारा संयंत्र में जो आने वाले टैंकर ड्राइवरों को उनको गाड़ी कैसे चलाना उसके ऊपर सेफ्टी टिप्स देना और गृहिणियों को एलपीजी का कैसे बचत करना उसके ऊपर सेफ्टी टिप्स देना और आसपास का स्कूल बच्चों में जो भी संरक्षण के बारे में तेल और प्राकृतिक संरक्षण के बारे में जागरूकता पैदा करना, उनको ज्ञान वृद्धि कराना, ये मुख्य उद्देश्य है। श्री सोमनाथ खाते द्वितीय द्वादश ज्योतिर्लिंग समारोह वर्ष 2019। ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકી સમુદ્રના તટે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથજી ખાતે આગામી ફેબ્રુઆરી 2019માં તારીખ 23, 24 અને 25 એમ કુલ 3 દિવસીય કાર્યક્રમનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। આ દ્વાદશ જ્યોતિર્લિંગનો કાર્યક્રમ વર્ષ 2018માં ઉજ્જૈન ખાતે યોજવામાં આવેલ હતો। આ વર્ષે આ સમારોહ શ્રી સોમનાથ ખાતે યોજવા સંદર્ભે ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી અમિતભાઈ શાહ દ્વારા આ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાય તે સંદર્ભે લાગણી વ્યક્ત કરી હતી। સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તેમજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ તથા ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે. લહેરીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના નાણાં ભંડોળ સંકલન કરતા શ્રી ડોક્ટર યશોધરભાઈ ભટ્ટ, એક્ઝિક્યુટિવ ઓફિસર, જનરલ મેનેજર તથા તમામ અધિકારી કર્મચારીઓ દ્વારા કાર્યક્રમને વેગવંતો બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। કાર્યક્રમ સંદર્ભે ભારતના અન્ય તમામ જ્યોતિર્લિંગોના ટ્રસ્ટીઓ, અધિકારીગણ તથા પૂજારીશ્રીઓને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે ટ્રસ્ટના અધિકારીશ્રીઓ દ્વારા દરેક જ્યોતિર્લિંગની રૂબરૂ મુલાકાત લઈ
નિમંત્રણ પાઠવવામાં આવેલ છે તથા સાધુ સંતો, સંસ્કૃતના વિદ્વાન તથા અન્ય મહાનુભાવોને પણ આ કાર્યક્રમમાં સહભાગી થવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. સોમનાથ ટ્રસ્ટમાં એના વિકાસ, વહીવટ, નાણાં ભંડોળ, દાતાઓ વગેરે સાથેનો સંપર્ક અને એ જવાબદારી, માનદ જવાબદારી મારી છે. અને સોમનાથ ટ્રસ્ટ વતી અહીંયા આપ સૌને મળવા આવ્યો છું. શ્રી સોમનાથ જે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ છે, શંકરાચાર્યના સ્ત્રોત્રમાં પણ પ્રભાસ પાટણ વેરાવળ ખાતે ત્યાં એક ભવ્ય આયોજન, દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે કે 12 જ્યોતિર્લિંગો જે દેશભરમાં છે સોમનાથજી સહિત, એ 12 જ્યોતિર્લિંગના સેવકો, પૂજારીઓ, ટ્રસ્ટીઓ, ભાવિકો એમને એકત્રિત કરવાના આમંત્રણ આપીને અને 3 દિવસનો એક ઉત્સાહ, ઉમંગથી યાત્રિક સુવિધાઓ, સંકલન, ત્યાંના વિકાસ, વહીવટ અને સાથે આધ્યાત્મિક કાર્યક્રમો એનું આયોજન કર્યું છે. દિનાંક 23, 24, 25 ફેબ્રુઆરી. અને આ દિવસે 12 તીર્થસ્થાનો, જ્યોતિર્લિંગમાંથી લાવેલી માટી, નદીઓના જળથી એક શિવલિંગ ઊભું થશે, જેની પૂજા પણ 12 જ્યોતિર્લિંગના પૂજારીઓ કરશે, સેવા કરશે, શણગાર થશે અને બધા ભાવિકોને આનો દર્શનનો લાભ પણ મળવાનો છે. આવો એક મોટો કાર્યક્રમ સોમનાથ ખાતે જે આયોજન કર્યું છે એનું આમંત્રણ આપવા ભરૂચ જિલ્લાના અંતરિયાળ સ્થાનો પર પહોંચવા માટે આપ સૌને વિનંતી કરવા પણ મારો પ્રયાસ છે. ભરૂચ નગરપાલિકાના વિપક્ષી સભ્યોએ સામાન્ય સભામાં મંજૂર કરેલા કામો બાબતે પ્રમુખની કેબિન બહાર જ ધરણા પ્રદર્શન પર ઉતરી ગયા હતા. ભરૂચ નગરપાલિકાના વિપક્ષી સભ્યોએ સામાન્ય સભામાં મંજૂર કરેલા કામો બાબતે પ્રમુખની કેબિન બહાર જ ધરણા પ્રદર્શન પર ઉતરી ગયા હતા. ભરૂચ નગરપાલિકામાં પ્રમુખની કેબિન બહાર ધરણા પ્રદર્શન પર ઉતરેલા વિપક્ષી સભ્ય શમશાદ અલી સૈયદે પાલિકા ઉપર આક્ષેપ કરતા જણાવ્યું કે વોર્ડની મીટિંગ બાદ પણ વિકાસના કામોનું ટેન્ડરિંગ પ્રક્રિયા ન કરતા તેમજ પ્રમુખ વિપક્ષીઓનો ફોન પણ રિસીવ ન કરતા હોવાના આક્ષેપ સાથે વિપક્ષી સહિત નગરસેવકો પાલિકા પ્રમુખની કેબિન બહાર જ ધરણા પ્રદર્શન શરૂ કર્યો હતો. તો સમગ્ર ધરણા પ્રદર્શનમાં વિપક્ષીઓ પાસે વિરોધ કરવાનો કોઈ મુદ્દો નથી તેમ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જણાવ્યું હતું. અને કાર્યક્રમમાં હોય તો ફોન રિસીવ ન થાય, પરંતુ વોર્ડની મીટિંગ પૂર્ણ થયાને માંડ 7 દિવસ થયા હશે, નિયમ મુજબ કામ થાય છે તેમ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. કોંગ્રેસ એટલે કે વિપક્ષના લોકો ભરૂચ નગરપાલિકામાં આવીને બેસેલા છે ધરણા પર. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે આ બધું ઉપજાવી કરેલું છે. 1, 2 ને 10 આ 3 વોર્ડના કામોની TS આવી ગઈ છે. વહીવટીમાં 14મા નાણાપંચની વહીવટી આવી ગઈ છે અને સ્વર્ણિમના જે કામો છે એની વહીવટી પ્રાદેશિકમાંથી આવીને તપાસ પણ કરી ગયા છે અને એની વહીવટી મોકલશે એટલે અમે જાહેરાતમાં પણ આપી દઈશું. ટોટલી બધી કાર્યવાહી થઈ ગઈ છે. ભરૂચ નગરપાલિકામાં સવારે 11 વાગ્યાથી વિપક્ષીઓ પ્રમુખની કેબિન બહાર ધરણા શરૂ કરી દીધા છે. જ્યાં સુધી પ્રમુખ ટેન્ડરિંગ નહીં કરે ત્યાં સુધી ધરણા પ્રદર્શન નહીં સમેટાય તેમ વિપક્ષીઓએ જણાવ્યું. આજે એ સાબિત કરેલું છે કે વિપક્ષના કામોને ડિલે કરીને, જાણી જોઈને આચારસંહિતા સુધી લંબાવીને અમારા કામો જે ને સાઇન નથી કરતા, તે માટે આજરોજ વિપક્ષના તમામ સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખની કેબિનની બહાર અમે ધરણા પર બેઠા છે. પ્રમુખશ્રીને ફોન કરવા છતાંય પ્રમુખશ્રી ફોન નથી ઉપાડતા. અધિકારીને પૂછીએ છીએ તો અધિકારી કહે છે કે સાઇન બાકી છે તમારા ટેન્ડરની. એટલે શાસક પક્ષનું આ એક ષડયંત્ર છે કે લોકસભાના ઇલેક્શનની આચારસંહિતા લાગુ થઈ જાય ત્યાં સુધી કામોની સાઇન નથી કરવી અને ટેન્ડરમાં નથી મોકલવાનું. પાદરા ભાજપ શાસિત નગરપાલિકાના અંધેર વહીવટના કારણે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. પાદરા નગરમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા
અંદાજિત 1,16,52,700ના ખર્ચે મોરારબાગ સામે આવેલા તળાવ ડેવલપમેન્ટ કરવા માટે ફાળવવામાં આવ્યા હતા અને જેનું ખાસ મુહૂર્ત રામસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ પટેલ અને પરેશભાઈ ગાંધીના હસ્તે કરવામાં આવ્યું હતું, જે પાદરા પાલિકાના અંધેર વહીવટ અને તળાવની જાળવણીના રાખવાના કારણે કચરાના ઉકરડા સમાન બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે. જો ભાજપ શાસિત નગરપાલિકાના સ્વચ્છતાના ધજાગરા કરશે તો નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારત અભિયાનનું સ્વપ્ન સાકાર થશે ખરું? પાદરા નગરમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા અંદાજિત 1,16,52,700ના ખર્ચે મોરારબાગ સામે આવેલ તળાવ ડેવલપમેન્ટ કરવા માટે ફાળવવામાં આવ્યા હતા અને જેનું ખાતમુહૂર્ત રામસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ પટેલ અને પરેશભાઈ ગાંધીના હસ્તે કરવામાં આવ્યું હતું, જે પાદરા પાલિકાના અંધેર વહીવટ અને તળાવની જાળવણી ના રાખવાના કારણે કચરાના ઉકરડા સમાન બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે. જો ભાજપ શાસિત નગરપાલિકા સ્વચ્છતાના ધજાગરા કરશે તો નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારત અભિયાનનું સપનું સાકાર થશે ખરું? ભરૂચ તાલુકાના કારેલા ગામે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરાયું હતું. ભરૂચ તાલુકાના કરેલા ગામે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું. આ પ્રસંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના મહેન્દ્રસિંહ કરમરિયા, નિપુલ પટેલ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા બુલેટ ટ્રેન, વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે તેમજ ગોલ્ડન કોરિડોર સહિતના પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી રહી છે, જેમાં પાણીના ભાવે જમીન લઈ લેવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે જ ભરૂચ નજીક નર્મદા નદી સૂકી ભટ્ટ બનતા સિંચાઈના પાણીની ઊભી થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા ડેમમાંથી પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી. જો આવનારા દિવસોમાં ખેડૂતોની માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિકાસના વિરોધી નથી, પણ વિકાસના નામે જે રીતે જમીનો અમારી છીનવાઈ રહી છે એના અનુસંધાનમાં આજે ભરૂચ જિલ્લામાં હજારો ખેડૂતો ભેગા થયા હતા અને જે રીતે એક્સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન, DMICમાં અમારી જમીન જઈ રહી છે તે પર કોડીના કિંમતે 35 રૂપિયા મીટરની જમીન જે રીતે સરકાર સંપાદન કરી રહી છે, 35 રૂપિયા મીટરમાં કાપડ પણ નથી આવતું. ભરૂચ જિલ્લાના સમગ્ર સભા રાખવામાં આવી છે અને સમગ્ર પ્રશ્નને લઈને આજની મિટિંગ છે. આવનારા દિવસોમાં અમે એ જે પ્રશ્નો છે તેમાં મુખ્ય હાલમાં જે ગુજરાત હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું છે, અમારા જે એક્સપ્રેસ હાઈવેના મુખ્ય મુદ્દા છે, રેલવે બુલેટ ટ્રેનનો જે મુખ્ય મુદ્દાઓ છે એમાં સંપાદન કરતી છે સરકાર જે રીતના સંપાદન કરે છે તે કાયદાની વિરુદ્ધમાં છે અને અમને જે રીતના જજમેન્ટ મળ્યું છે એમાં કાયદાનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ અને નામદાર કોર્ટે એ જે જૂના એવોર્ડ કરેલ છે એને રદ કરી નવા એવોર્ડ પ્રમાણે અમારે સંપાદન કરે એવી અમારી માંગણી છે. કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત સરકારની નિષ્ફળતાઓના વિરોધમાં જનાક્રોશ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મંગળવારના રોજ કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ રેલી યોજી કરજણના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કે અમે બધા કરજણ તાલુકા વતી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે અને જે 983 માણસોની જે ભરતી નથી થઈ ને એની જગ્યાએ 9 લાખ લોકોની ભરતી ફોર્મ ભરવામાં આવે છે અને એની બેકારી વધી છે અને સરકારે એવું જૂઠાણું ફેરવ્યું કે અમે બેકારી ઘટાડી છે, પણ એના આક્રોશને લઈને અમે કરજણ તાલુકા કોંગ્રેસ વતી આજે આવેદનપત્ર આપી દેવામાં આવ્યું છે. એના લીધે અમે અહીંયા ભેગા થયા છીએ.